મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા લોગ વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગામની ફાધર ડેમે. તો તમને ત્યાંની ફાધર ડેમ બતાવું હોય ને તેનો બ્લોગ બતાવું. અત્યારે અમે રોડે ચડી ગયા છીએ ડેમે જવા માટે. તમે જોઈ શકો છો આ છે અમારા ફાધર ડેમ અમારા ગામની. આવી ગઈ છે આપણા ગામની ફાધર ડેમ. એ બાજુ નથી જવું. આ હે ફાધર ડેમ ના પાટિયા. તો આપણે અત્યારે આવી ગયા છીએ ફાધર ડેમે. હા જોઉં તમે ફાધર ડેમ જોઈ શકો છો મિત્રો. બરો ભાઈ આયલો આવે. હા મારા મામા હે. મિત્રો અત્યારે ઉપરથી ના પાડી દીધી. અત્યારે અમે ઉપર નથી જવા દેતા. અત્યારે હવે આમ ઓલી બાજુ બીજી જગ્યાએથી ઉપર જાવ, ત્યાંથી કોઈ કઈ ના નહીં પડે. તો મિત્રો આ ડેમે આવ્યા છીએ, થોડુંક ફોટોગ્રાફી કરી લઈ ને. આ બે લોકો એમ કહે છે કે ભાઈ આપણે ફોટોગ્રાફી થોડી કરી લઈએ. ડેમે આવ્યા છીએ, ફોટોગ્રાફી કર્યા વિના જાય તો કેવું લાગે? અમારા મામા હમણાં નવો મોબાઈલ લીધો, જોઈ શકો છો તમે. કેવો મોબાઈલ છે ભાઈ? કેટલા હજાર નો આવ્યો? કેવો મોબાઈલ છે? કેટલા નો આવ્યો? મફત આવ્યો. મિત્રો આ વિડીયોમાં હાવ કેવું કે જોવો તો ખરી તમે. એ કે મફત નો વિડીયો. મફતમાં કોઈ દે વિડીયો? અને કમેન્ટમાં તમે સારું કહેજો મફતમાં આવ્યો દે. શું છે જયદીપ, તારો ભાઈ બ્લોગિંગ કરે તને કેવો લાગે? કેવો લાગ્યું? ઈ નો કહેવાનું હોય ફ્રેન્ડ, તમને કે તમે એનું નામ પાડી દેવો. મિત્રો જો તમે, તમારી નજર જ્યાં સુધી જાય ને ત્યાં સુધી તમને આમાં બધું પાણી જ દેખાય. જો જેટલું ઝૂમ કરીને એટલું પાણી જ દેખાય. મિત્રો મારો ભાઈ એમ કહે છે કે આ ડેમ કરતા દરિયો મોટો હોય કે નાનો, એમ કહે. કેવડો હોય દરિયો? દરિયો આપણા ગામ જેવડો જ હોય ખાલી. એમ તો તમે કમેન્ટમાં જણાવજો આખું ગામ જેવડો જ હોય દરિયો. એમાં હેઠે તો મીઠું પાણી એમ નહીં. તો આ એમ કહે છે કે દરિયા નીચે મીઠું પાણી હોય, એમ કે ઉપર ખારું હોય નીચે મીઠું. તમે કમેન્ટમાં જણાવજો તો જરા કેવું હોય પાણી. જણાવી દીજો. આ બોયલો ને એના માટે લાઈક કરી દીજો. બીજું બધું ઠીક. આ બે હાલીને આવે અડધે સુધી. હું ભાઈ ગાડી લે, હું જાઉં છું ગાડી લઈને. તો મિત્રો આ બે ને આપણે મૂકીને વ્યા ગયા હતા. આ બે ધોયડા આવે. કોણ પેલા પૂગે? એટલે મારો ભાઈ. જો મિત્રો તો અત્યારે અમે ઘરે જવાનું છે, તો અમે જાય છીએ. મામા રહ્યા જો ઈ પાછળ આવેલા આવે છે. અને તમે જો આ અમારી ડેમ લીલાખા ગામની ડેમ. ઓલો જમીન ગયો છે અલ્પેશમાં મને તેડવા. તો મને કંઈક તું આયા બે, મેં તું લાય ફોન. હું બેઠો છું તો ઈ ઠેઠ ગયો છે આમ તેડવા. ઉભા રહ્યો, હું ઝૂમ કરું. દેખાય તો ઠીક. જો જમીન વહીરો. તો આપણે તો કઈ બ્લોગ ઉતારતા આવડતું નથી. આપણે જેમ તેમ ફોન પકડી લઈએ. આપણું આવેલું બીજું શું હોય આમાં તો મિત્રો. તો તમને મારા ભાઈના બ્લોગ ગમે, લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જય રામા પીર. અમે આવે છીએ ઘરે. રસ્તામાં આવતા હતા તે ક્લિપ લીધી નથી, તે ભૂલાઈ ગયું હતું. એટલે જો તમને આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ને મારા બ્લોગ સાથે